વડોદરાના વાઘોડિયામાં શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી છે। નર્મદા નિગમની બિલ્ડિંગમાં શ્રમિકો વચ્ચે બબાલ થઈ હતી। બે શ્રમિકોએ ઉશ્કેરાઈ જઈ એક શ્રમિકની હત્યા કરી। પાઇપલાઇનની કામગીરી દરમિયાન શ્રમિકો વચ્ચે માથાકૂટ થઈ હતી। સંજય કુમાર સિંહ સત્યનારાયણ નામના શ્રમિકની હત્યા કરાઈ છે। રાહુલ સિંહ અને સદાનંદ પપ્પુની પોલીસે ધરપકડ કરી છે। સ્થળ ઉપર સંજય કુમાર સત્યનારાયણ સિંહ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતો અને એ આધારે એ અસત્ય મરણ જનાર છે એ પોતે બીએમસીની જે મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે ત્યાં મજૂરી કરતા હતા। 22 માછીમારો જે પાકિસ્તાનની જેલમાં કેદ હતા તે તમામ 22 માછીમારોને ભારત પરત મોકલવામાં આવ્યા છે। પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારો વડોદરા પહોંચી ચૂક્યા છે। 22 માછીમારો ટ્રેનમાં વડોદરા પહોંચ્યા છે। 22માંથી 18 પોરબંદર અને દીવના છે, જેમાંથી 4 યુપીના હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાથી પોતાના વતન જવા માટે તમામ માછીમારો જે છે તે રવાના થયા છે। વડોદરા રેલવે સ્ટેશન પર કરવામાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। હજુ 195 માછીમારો જે છે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે। તેમને છોડાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે। 22 માછીમારો 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા, ત્યારે પાકિસ્તાન દ્વારા યોગ્ય વર્તન ન કરાયું હોવાનું પણ માછીમારોએ ઉલ્લેખ કર્યો છે। પાકિસ્તાને માછીમારોને મુક્ત કર્યા છે અને માછીમારો હાલ અહીંયા વડોદરા રેલવે સ્ટેશન ખાતે અહીંયા આવી ગયા છે અને તેમને હાલ અહીંયા લેવા માટે અધિકારીઓ પણ અહીંયા આવ્યા। સાહેબ, કેટલા માછીમારોને મુક્ત કર્યા છે પાકિસ્તાન? આવે છે કેટલા માછીમારોને સાહેબ મુક્ત કર્યા? કુલ 22 માછીમારો જે છે એ ત્યાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવામાં આવેલા હતા, એને આજે આપણે પહોંચાડેલા છે અહીંયા। અને એ લોકો 21 એપ્રિલથી લઈને ડિસેમ્બર 22 દરમિયાન માછીમારી કરવા ગયા હતા, એ દરમિયાન પકડાયેલા છે। हाँ, इधर 4 साल हो गया। તમે ક્યાંના છો? कोटड़ा। કોટેડાના છો? 4 વર્ષ રહ્યા તમે ત્યાં પાકિસ્તાનની જેલમાં? हाँ, તમને ત્યાં કઈ રીતે રાખવામાં આવ્યા હતા? સન્માનપૂર્વક રાખ્યા હતા કે કોઈ जेलમાં रखा था કેદીની તરફ। તકલીફ આપવામાં આવી હતી? તકલીફ તો એ લોકો તો આપતા થોડી ઘણી, બાકી તો આમ કેવી તકલીફ આપતા? તકલીફ તો આમ મુસાગત કરાવે ને એવું બધું કરાવતા યાર। પાકિસ્તાન 3 વર્ષ થયા અમારે, તો તકલીફ અમારા અહીંયા 4 વર્ષથી હજી માણસો છે, અમારી મોરના માણસો અહીંયા છે, હજી એને એ લોકોને નથી। કેટલા માણસો ત્યાં છે? यहाँ हजी 200 ही से बहुत खराब છે परिस्थिति, बहुत खराब है। અને શું કહી રહ્યા છે લોકો? ये लोग को हाव कमजोर हो गए हैं, एक दूसरे के बिना बाथरूम में भी नहीं जा सकते हैं, क्योंकि चक्कर आता है तो गिर जाता है कोई। કેમેરા પર્સન નિકેશ સોલંકી સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ખંભાતની સોખડા જીઆઈડીસીમાં જીપીસીબીનો સપાટો જોવા મળ્યો છે। કેમિકલ માફિયાઓ સામે જીપીસીબીએ કાર્યવાહી કરી છે। દત્ત કેમિકલ અને જતવિન કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। કંપનીઓ પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવતી હતી। કેમિકલયુક્ત ઝેરી પાણી દરિયામાં ઠલવાતું હતું, જ્યારે જીપીસીબીએ જેસીબીથી ખોદકામ કરી કંપનીઓની પોલ ખોલી છે। જીપીસીબીની કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે। સુરત એસએમસીના સેન્ટ્રલ ઝોનમાં ધરણા જોવા મળ્યા। મનપા કર્મચારી મહામંડળ ધરણા કરશે। સાંજે 6:30 કલાક સુધી તેઓ ધરણા કરશે। એક સાથે તમામ સામૂહિક સીએલ પર ઉતર્યા છે। અંદાજિત 500થી વધુ એક સાથે સીએલ પર ઉતર્યા। 1 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જ્યારે એસએમસીની મુખ્ય કચેરી ખાતે કામગીરીનો બહિષ્કાર કરાયો છે। મનપા કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવશે, જ્યારે સફાઈ કર્મચારીઓની પણ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સમાચારોમાં આગળ નજર કરીએ હિંમતનગરના સમાચાર પર, તો હિંમતનગરના બામણાના ગ્રામજનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જમીન ઉપર વન વિભાગે કબજો કર્યાના આક્ષેપ છે। પશુપાલક સમાજમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં રેલી યોજી વિરોધ નોંધાવ્યો। હિંમતનગરમાં બગીચા વિસ્તારમાં સભા યોજવામાં આવશે। તો રાજકોટ જિલ્લામાં ફરી દીપડાના આંટાફેરા જોવા મળ્યા। ગુંદાળા અને બામણબોર વચ્ચે દીપડાએ દેખા દીધી છે। જેસીબીના ડ્રાઈવરે મોબાઈલમાં વિડીયો કેદ કર્યો। સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને સમગ્ર મામલે જાણ કરી છે। ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે દીપડો જે છે તે મોજ માણતો જોવા મળી રહ્યો છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતો જોવા મળી રહ્યો છે, જેનો વિડીયો પણ ગ્રામજનોએ કેમેરામાં કેદ કર્યો છે। ત્યારબાદ વન વિભાગને આ બાબતે જાણકારી આપવામાં આવી છે। ત્યારે દીપડાના દેખા દેતા સમગ્ર ગામવાસીઓ અને આસપાસના પંથકમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।